ભાઈબંધના બર્થડે ની પાર્ટી લીધી ને મારા ભાઈના છોકરાનું થઈ ગયું એક્સિડન્ટ. ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું અમારા મિની વ્લોગમાં. ને સવારમાં નાઈને થઈ ગયા ફ્રેશ ને કાઢી લીધી બ્લેક બેબી અને બિહાર લીધા દાદાને નીકળી ગયો ફઈના ઘર બાજુ. દાદાને ફઈના ઘરે ઉતાર્યા હતા, ફઈનો છોકરો થઈ ગયો ભેગો ને એક ફઈનો છોકરાને તો આપણે નિશાળે મેકવા જવું પડ્યું. નીકળી ગયો દુકાન બાજુ ને પહોંચી ગયો કુવાડો. ને તમે જો જમ્પિંગ ના શોખીન હોય તો આવતા રહેજો કુવાડામાં, કેમ કે કુવાડામાં રોદા જેટલા છે કે તમે જમ્પિંગ ફ્રીમાં જોવા મળશે. બ્લેક બેબીને કરી દીધી પાર્ક ને આવી ગયો દુકાને ખોલી નાખ્યા તાળા ને કરી નાખ્યું ઉદઘાટન. દુકાન અંદર આવીને જોયું તો દુકાનમાં તો ઘણી બધી ધૂળ ચડી ગઈ હતી ને આપણે કરી નાખી પેલા સાફ સફાઈ, પછી કરી માતાજીની અગરબત્તી. અને કીધું ને તમે મારો આઈફોન નહીં જોયો તો સૌથી પહેલા મારો આઈફોન જોઈ લો, પછી તિજોરી ખોલીને બેસી ગયો મારા સિંહાસન ઉપર. બપોર થઈ તા ભાઈબંધ આપણે દુકાને આવી ગયા ને પી લીધી સોડા ને હાઈન થઈને દુકાન વધારીને હું નીકળી ગયો રાજકોટ બાજુ. ઘરે આવીને જોયું તો આપણે ઘરે હતું લાદી કામ ચાલુ ને ભાઈબંધનો બર્થડે હતો, એનું બુલેટ લઈને નીકળી ગયા નાસ્તો કરો. ત્યાં આવી ગયા જોકરભાઈ ને અમે બધા ભાઈઓએ કરી લીધો નાસ્તો, પછી હું નાગરાજભાઈ બે નીકળી ગયા સોની બજારમાં. પહોંચી ગયા સોની બજારમાં, બુટીમાં હોલમાર્ક મરાવીને અમે આવી ગયા સીધા ઘરે. મારા ભાઈનો છોકરો હોન્ડા સ્લીપ ખરે આવ્યો. તમને મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક ફોલો કરતા જાઓ. મળશો બીજા મિની બ્લોગમાં. બાય બાય.